हाँ सारी चल रही है। गुड आफ्टरनून एंड वेलकम बैक टू अवर चैनल अगेन। बधाने जय स्वामिनारायण, जय श्री कृष्ण, राम राम, जय माताजी, राधे राधे, सीताराम। चना लोट કેમ મૂક્યો? તો ફાઇનલી ચણાનો લોટ જો ને વચ્ચે ડબ્બામાં આપણે હમણાં વ્લોગ આવતા નહોતા કેમ કે ઘરમાં ઇન્ટરનેટ નહોતું તો વર્ડ અપલોડ ને ડાઉનલોડ કરવાનો પ્રોબ્લેમ થતો હતો અને કામ પણ બહુ સારું ભેગું થઈ ગયું હતું પણ હવે ટ્રાય કરશું આપણે ડેઈલી વ્લોગ મૂકવાના અને કામ ઓછું હતું તો નવી એક્સરસાઇઝ ચાલુ કરી છે ઘરમાં કામ ચાલે છે કોન્ટ્રાક્ટરનું તો બધી સર્કિટ ચાલતી બંધ થઈ ગઈ આ કે ને હંગરેલો સાપ કામ લાગે આમ જો એટલું બધું ગાજર આદુ મિર્ચી બને છે ત્યારે આપણે વેજીટેબલ મૂક્યા અને બધી આમાં આપણે આ મશીનમાં જ બધું આપણે ક્રશ કર્યું છે એવું છે ને કૃષ્ણાબેન આમે કૃષ્ણ કરો ભીના મારા ને કૃષ્ણ બે ને દિવાળી કાલે આવે છે ઇન્ડિયાથી આપણા હા સાસુ સસરા એરપોર્ટે અને હવે ટ્રાય કરશું કે આપણે હમણાં રોજે વ્લોગ મૂકીએ એમ થેન્ક યુ રીવા થઈ ગઈ નાથી ઠેઠથી છોકરા દેવા આવ્યા બોલો બિશકરા એવું છે આપણે કઈ ભાખરી લોટ કાપી છે ને આમાં બધો થોડો થોડો ને ભાખરીનો રોટલીનો ચણાનો બાજરીનો બાજરી નથી ખાલી ચણાનો નાખ્યો ભાખરીનો નાખ્યો અહીંયા મુઠિયા ઢોકળા બનીને રેડી થઈ ગયા છે દેખાવમાં તો મસ્ત અને સુગંધે મસ્ત આવે કૃષ્ણ મસ્ત વઘાર તે કર્યો ભગવાનનો થાળ તૈયાર થાય છે અને ઘર જોઈ લો અહીંયા મારે વાસ્તાના દિવસે પહેરવાનું બ્લાઉઝ તૈયાર થાય છે થોડુંક રહ્યું છે અને આ હોપફુલી વાસ્તુ આવે ને ત્યાં તો બધું રેડી થઈ જાય ચલો જમવા ફાઇનલી આજ મજા આવી ગઈ ક્યાં ઇન્ટરનેટ આવી ગયું એટલે છોકરાને ચાલુ થઈ ગઈ ગેમ હે ને હે જમવા હાલો થાળ ધરાય એટલે આ કોમ કાઢી નાખો અહીંયા પોટ પડશે નહીં તૂટે નહીં હો હાલો ભરવાનું લઈને ઓલે સટાઈ પાથરવી પડશે ને મારે અડધી સ્લીવ રહેશે હવે 10 મિનિટનું કામ છે પણ 10 મિનિટ મળતી નથી ડિનર પછી અહીંયા મહારાજ પોઢી ગયા છે અને રાતના 1 વાગવા એવા છે અને આ બાજુ જોઈએ આપણે જય સ્વામિનારાયણ આશીષ આ બાજુ કલર કામ ચાલી રહ્યું છે અને આ બધું ક્યાંકથી ગીત ગાવાનો અવાજ આવે છે જય સ્વામિનારાયણ હા પાછો આ વ્હાઈટ કલર થઈ જાય વ્હાઈટ બ્લેક કરાવીને તો આવીશું હજી કા કૃષ્ણ હવે વધારાનું બધું ત્યાંથી લે ને ગોડાઉનમાં મૂકી દે કૃષ્ણ આ કબાટલું જ ને ખૂબ ભી અંદર બહાર પતી ગયું ને અહીંયા આશીષ નહીં પતી જવા કબાટ ની પાછળ કરવાનો છે આશીષ તો કબાટ ખસેડી લેવી આજ તો ગોડાઉન ઓલમોસ્ટ કેટલો સાફ કર્યું નહીં કૃષ્ણ મારા હાથ તો જોતો 1 વાગ્યો ગોડાઉનમાં થોડુંક બધું કલર કામ બાકી રહી ગયું છે પણ વાંધો નથી ક્લીન થઈ ગયું નહીં આપણે જ બધાને પોગવું જ છે પણ આપણું કઈ હાલતું નથી એવું કૃષ્ણ આપણે આપણું કામ કરી નાખો આ લોકોનું કામ રહ્યું છે અમારા બહારના કામ કેટલા હોય છે અમે આ ક્યાં કઈ કેવી સીવી તમ તાર કરો કરો પડદાના બોલ મેં કાઢ્યા ક્યાં મૂક્યો વાટકો કબાટમાં
કેમ કે આવે છે મારા સાસુ સસરા એટલે કે આશીષના મોમ ડેડ. તો ઘરમાં તો હજી તૈયારીઓ ચાલતી જ હતી અને ઘણાના એવા પણ મેસેજ આવ્યા થેન્ક યુ સો મચ ફર્સ્ટ તો કે બ્લોગ બનાવો, અમારે બ્લોગની ઘણી રાહ જોવી પડે છે અને બ્લોગ જોવા ગમે છે ને એમ. અમે ટ્રાય કરીશું કેમ કે ઘરમાં અત્યારે કામ પણ એટલું છે અને પ્લસમાં અહીંયા અમારા ઘરમાં કનેક્શન એ નહોતું આવ્યું. હવે કાલથી બધું ઇન્ટરનેટ ને એવું પણ આવી ગયું તો મને પણ બ્લોગ અપલોડ ને ડાઉનલોડ કરવામાં થોડું પ્રોબ્લેમ ને એવું થતું હતું. ટ્રાય કરીશું હવે જેટલું બનશે એટલું બધું બતાવવાનું કવર કરવાનું. શું કેવું એવું છે. અને હવે જઈએ છીએ એરપોર્ટ પર, મળીએ મમ્મી પપ્પાને અને જોઈએ એમની પણ ખુશી કેવી છે ઘર જોઈને. કેમ કે એકચ્યુઅલી આઈ થિંક 3 વર્ષ તો થઈ ગયા ઓલમોસ્ટ. 3 વર્ષ પહેલા તો એ લોકો આવ્યા હતા અને 2-2.5 મહિના રહ્યા હતા અને અત્યારે જોઈએ હવે એને કેટલું ગમે છે ને રહી છે. તો એવું છે અત્યારે તો ખુશી એટલી છે કે એરપોર્ટ તરફ જઈએ છીએ અને આઈ થિંક 20 મિનિટ જેવું છે તો 20 મિનિટમાં આપણે એરપોર્ટ પર પહોંચશું. વેધર પણ હોપફુલી એટલું સરસ છે, નથી ઠંડુ નથી ગરમ. ઇન્ડિયા તો એમ કહે છે કે બહુ ગરમ છે તો હોપ એને વેધરે ગમશે. હે ને કાલે વરસાદ છે એટલે ઠંડુ જબરજસ્ત થશે. તો જોતા રહ્યો આગળ અને થેન્ક યુ. તમે બહુ સારી કમેન્ટ કરો છો. અમે એવું નથી કહેતા નેગેટિવ કમેન્ટ પણ ના કરો, અમે પણ ભૂલ એક્સેપ્ટ કરીએ છીએ, પણ જ્યારે પોઝિટિવ કમેન્ટ મળે ને ત્યારે અમને એમ થાય ના અમે જે કરીએ છીએ સારું જ કરીએ છીએ, ગુડ વે તરફ જઈએ છીએ એવું છે. તો જોતા રહો આગળ અને વધારો તમે પણ અમારા વાસ્તામાં આશીર્વાદ દેવા માટે. હે ને આપણી સ્મોલ ફેમિલીને અમારા બધા તરફથી ઇન્વિટેશન અને થેન્ક યુ સો મચ. એરપોર્ટ નજદીક આવ્યું, પ્લેન દેખાવા માંડ્યા. છોકરાઓ એટલે એક્સાઇટેડ છે બા દાદાને મળવા માટે. હીથ્રો એરપોર્ટ આવી ગયા. ટર્મિનલ 4 થોડું દૂર છે નહીં આશીષ ટર્મિનલ 2 થી? રેડી? આ પિલર ની પાછળ ધ્યાન નહીં તો જય સ્વામિનારાયણ બેઠા છે. જય સ્વામિનારાયણ. લ્યો નીરવાય આપ્યા છે દાદા છે આમ. સર્વિસ સ્ટેશને કોફી એન્જોય થાય છે. લાટે સ્ટારબક્સ કોફી સ્ટારબક્સ જિંદાબાદ. સારી છે. પ્લેનમાં કઈ તકલીફ પડી? આરામથી પૂજી ગયા? પહેલી વાર સાઉદીમાં બેઠા ને? ફ્લાઇટ પણ બહુ હતી, મોટી ફ્લાઇટ અને પેસેન્જરે મને ગમે છે પ્લેન બહુ મોટું હતું એમ. જય સ્વામિનારાયણ. એટલે આમાં બધા બહુ સારા હતા. લંડનવાળી ફ્લાઇટ અને બધા માણસો બહુ ફાઇનલી ઘરે પહોંચી ગયા છીએ. જોઈએ હવે છોકરા કેવા એક્સાઇટેડ છે ને બા દાદાને મળવા. ખોલે અંદરથી. દાદા અત્યારથી કામ ગોતવા મીડા કે આપણે શું કરવાનું છે એમ. આપણે પૂછી લેવું સારું ને પછી કામ લાગે કાલ ચાલુ કરી દઈએ. અરે મારો દીકરો આવ્યો, મારો હાવેજ આવ્યો. હે મંટુ અલ્યો કેમ છે? હે મંટુ હે શું કરતો હતો? પગલાઈ આ બાજુ એવા હે મંટુ કેમ છે? સારું ને? હવે ઉસો પગલાઈ દાદા ને હેમંત ઓલા ઘેરા ઉસો કરી દેતો હતો ને એટલું સીલિંગ દર્દ જતો હતો. મોટો થઈ ગયો મંત્ર. કા મંત્ર?
નીરુમાં નથી જ દેવું. એક આપવો પડશે. જય સ્વામિનારાયણ. વહી આવો બગડ ના વહી આવો સીધી તો નીકળી જાય. જો અમારા છે દાદા મોજા કાઢ નાખો. મારા હાથ ઓલા પકડા હા કેટલા રૂમાલ હો બેટા હે જો દાદા મારા સારું. શું મારી પર એમ પગ દેવો પડશે. ને ગદગદી કરે ને સરસ. જય સોણ પપ્પા. જય સ્વામિનારાયણ આવો, આવો, જય સ્વામિનારાયણ. જય સ્વામિનારાયણ વહી આવો. કેમ છે સારું હેની જય સ્વામિનારાયણ જય સ્વામિનારાયણ હેની એ રીવું ઘરે પહોંચી ગયા છે શાંતિથી મમ્મીને લોકો. this was the code that this is elevation that we got on a beat. I want to know how to play with people because I was playing alone before. Oh, do you want to? I'm just playing with people right now. I want to know how to. So, look, go. Look. ઘરે પહોંચીને બા દાદાનું પેલું ડિનર ચાલુ થઈ ગયું છે. આજ તો આખું ઘર જોવાનો ટાઈમ નથી, એવો થાક લાગ્યો છે કા પપ્પા. હા થકી ગયા આવો કાંઈ નહીં, કાલ શાંતિથી ઘર જો પછી કયો કેવું લાગ્યું એમ. મને તો બીજા આટો મારી આવ્યો મારી આવ્યો મને કીધું ને કે દાદા તમારે અહીંયા હોવાનું છે હે મંત્ર. મન તમારે વેળો હોઈ જવાનું નહીં સરસ કેમ લાગ્યું ઘર? સરસ 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 છે. હા હારામ હારું હજી ગોઠવાઈ જાય ને હવે એટલે તો વધારે સારું થઈ જાય કા મંત્ર. હેપી તો તારે ને રેવાની બે ની ટિકિટ લખાઈ નાખ્યું ઇન્ડિયા જવાની નહીં. હાલો આશીષ જોબ પર જવાનું પછી બે જાવ જમવા. હવે બા દાદા જો આરામથી આવી ગયા છે ઇન્ડિયાથી. આપણા માટે કાજુ કતરીને બરફી ને એવું લાવ્યું, હવે તો બહાર કાઢી નાખ્યું. છોકરાએ પ્રસાદ લઈ પણ લીધો. અને હવે મારે ને આશીષને આજે બા દાદા આવવાના હતા તો બેયને સાથે જોબ હતી, તો હવે મને આશીષ જોબ પર મૂકીને હવે જતા રહ્યા છે. એ પણ જોબ પર જશે. તો આજે બધા બહુ હેપી છોકરા તો એટલા રાજી થઈ ગયા. અને નિર્વા પણ એક્સાઇટેડ છે ઘરે આવવા માટે. તો કાલે ફ્રાઈડે એને પણ સાંજે લઈ આવવાની છે. અને વાસ્તાની તૈયારી તો તમને બધાને ખબર જ છે, જોરશોરથી ચાલ્યા કરે છે. હવે જો અહીંયા વ્લોગનો એન્ડ કરી દઉં છું. મળ્યા પછી નવા વ્લોગમાં. થેન્ક યુ ફોર વોચિંગ એન્ડ સી યુ વન નેક્સ્ટ વ્લોગ. જો વ્લોગ સારા લાગે તો જલ્દીથી લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો. ધ્યાન રાખજો તમારું. ગુડ નાઇટ એન્ડ બાય બાય.